श्रीशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય સંતો વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ, શ્રાવણ સુધી પૂર્ણિમા, ચાતુર્માસમાં સર્વથી શ્રેષ્ઠ દિવસ કેવો હોય તો કહી શકાય। પવિત્ર ભાઈ બહેનના સંબંધનો આ દિવસ છે। આપણી આ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં ગઈકાલે આપણે શ્લોક શ્રવણ કર્યો કે અમારા આશ્રિત જે સત્સંગી હોય એમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવા, અને 4 મહિના સુધી કદાચ એ વિશેષ નિયમ ધારણ ન કરી શકે તો શ્રાવણ માસને વિશે તો અવશ્યપણે વિશેષ નિયમ ધારણ કરવો। શ્રીજી મહારાજે નિયમની ખૂબ મહત્તા બતાવી છે। મહારાજ અવારનવાર પોતાના સત્સંગીઓને, પોતાના આશ્રિત ભક્તજનોને, સાધુઓને, પાર્ષદોને, સત્સંગીઓને, સદ્વા વિધવા સ્ત્રીઓને, આચાર્યોને, સર્વને ધર્મમાં રાખવા માટે થઈને હંમેશા નિયમની વાતો બહુ કરતા મહારાજ। શ્રીજી મહારાજે અનેક વખત સુખ સ્વામી પાસે નિયમમાં વર્તવા માટેના પત્રો પણ લખાવી અને પોતાના આશ્રિતોને મોકલા કે જેથી કરીને તેઓ નિયમમાં વર્તી શકે। કંઈક નિયમનો ભંગ થતો મહારાજને દેખાય એટલે તરત મહારાજ સભા કરતા, અને મહારાજ સભામાં બધા પોતાના ભક્તજનોને કઈ રીતે નિયમમાં વર્તવું તેનો બોધ આપતા। એટલે શ્રીજી મહારાજની નિયમ બહુ વાલા હતા। સભા, સત્સંગ, કથા વાર્તા શ્રીજી મહારાજે આ બહુ કર્યું છે। શ્રીજી મહારાજે પોતાના જીવનમાં પોતાના આશ્રિતોને વાતો કરી કરીને જીવનનું ઘડતર બહુ કર્યું છે। મહારાજે એક વખત સુખસ્વામી પાસે પત્ર લખાયો, એમાં એવું લખ્યું કે મેં સત્સંગમાં નિયમરૂપી કોટ અમે બાંધ્યો છે। જે રાજ્યની અંદર મજબૂત કોટ હોય એ રાજ્ય ઉપર કોઈ ચડાઈ ન કરી શકે। મહારાજે આ સત્સંગની અંદર નિયમરૂપી કોટ ચણ્યો છે, અને એ કોટ એવો મજબૂત બનાવ્યો છે કે એની ઉપર કોઈ ચડાઈ ન કરી શકે। મહારાજ કે અમે કામ, ક્રોધ, લોભ આદિ જે દોષ છે, શત્રુઓ છે, એ શત્રુઓ કોટની બહાર રહે અને કોટને તોડી ન શકે એટલે અમે પંચવર્તમાનના નિયમો ઘડ્યા છે।
ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં તો ત્યાં સુધી લખે કે પંચવંટ બહારથી બારું કોઈ કલ્યાણ તો કરી જુઓ. એટલે નિયમમાં જે રહે છે, પંચવર્તમાન જે પાડે છે, એને જ દોષો પીડી શકતા નથી, એનામાં કળિયુગ પ્રવેશ કરી શકતો નથી. એટલે મહારાજે બહુ મોટો કોટ બાંધ્યો છે. શ્રીજી મહારાજે આખા ગામની અંદર પધાર્યા ત્યારે એવી વાત કરી કે મહારાજ કે જે નિયમ પાડે ત્યાં સુધી તેને નભાવો, જો નિયમ ન પાડે તો એને સત્સંગથી બહાર કાઢી મૂકો. નિયમ પાડે મહારાજ કે એનું જ કલ્યાણ થવાનું છે, પણ જે નિયમો ભંગ કરે મહારાજ કે એનું તો કંઈ ઠેકાણું નથી રહેવાનું. મહારાજે તો ત્યાં સુધી વાત કરી કે જે નિયમનો ભંગ કરતો હશે, અમારી લખેલી જે શિક્ષાપત્રી તેને નહીં પાડતો હોય, તે તો અમારો દ્રોહી છે. એ અમારા વચનનો જે દ્રોહ કરે છે, અમારા વચનને પાડતો નથી, તે અમારો જ દ્રોહ કરે છે. મહારાજે એક વખત આધારાનંદ સ્વામી પાસે પત્ર લખાયો અને એમાં એવું લખાયું કે વાતનો કરનારો ગમે તેટલી મીઠી વાતો કરે, પણ નિયમ પાલન ન કરતો હોય તો તે સર્વને વૃથા જાણવો. નિયમ પાડે એની જ વાત બીજાને અસર કરે. જે નિયમનું પાલન ન કરતો હોય ને વાત કરવા જાય તો એની વાત કોઈને અસર કરે નહીં. બીજાને આપણે નિયમમાં વર્તાવવા હોય તો આપણે પહેલા નિયમમાં વર્તવું પડે. એટલે મહારાજ કે ગમે તેવી મીઠી વાત કરે પણ નિયમનું ન પાલન કરતો હોય તો એ બધું વૃથા છે. જેટલા નિયમ અધિકપણે પાડે મહારાજ કે તેટલું તેનામાં ઐશ્વર્ય આવે છે, એનામાં શક્તિ આવે છે, સામર્થ્ય આવે છે, એના વચનમાં એટલું સામર્થ્ય આવે છે કે પછી એ બોલે એ પ્રમાણે થાય છે. એટલે મહારાજ કે નિયમની માત્રા બહુ છે, અને જે સત્સંગના નિયમ ન પાડતો હોય તેના ગુણ માત્ર ઉલટી કરેલા અન્ન જેવા છે, એવું લખ્યું. એકવાર વોમિટ થઈ જાય પછી એ અન્નનું કોઈ મૂલ્ય ન હોય. ગમે એટલું સ્વાદિષ્ટ ભોજન ખાધું હોય પણ વોમિટ કર્યા પછી પાછું એને ખાવાનું મન થાય, લે આ તો મોહનથાળ હતો, પાછું લઈ લે, પાછું લઈ લે. એવું નથી થતું. એમ જે નિયમનો ભંગ કરે એને સમજી લેવું કે એનામાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. એક વખત મહારાજે મુક્તાનંદ સ્વામીની સભામાં વાતો કરવા કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, ભગવાનના ભક્તપણામાં અને ધર્મપાલનમાં જેને કસર હોય તેને શ્રી હરિમાં રતિ ક્યારેય પણ થતી નથી. માટે જેટલું વર્તન સારું એટલું જ શ્રીહરિનું સુખ પ્રાપ્ત થાય છે. મહારાજ એક વખત કુંડળ પધાર્યા. મહારાજે કુંડળમાં રાયબાઈના ઘરે મામૈયા પટગરના ઓરડામાં જ્યારે સભા કરીને બેઠા હતા ત્યારે મહારાજે સર્વ સત્સંગીઓની સભામાં એવી વાત કરી કે તમારું હિત વિચારીને અમે નિયમરૂપી કોટ વજ્ર જેવો અભય બનાવ્યો છે. એ કોટ તુલ્ય બીજો કોઈ કોટ નથી. આ કોટના પાયા તો મહારાજ કે અમે પાતાળ સુધી નાખ્યા છે. એટલા બધા ઊંડા પાયા છે અને એ સુરક્ષિત છે કે એના પાતાળ સુધી પાયા છે ને એ કોટની ઊંચાઈ અક્ષરધામ સુધી છે, તમે લઈ ગયા છે. મહારાજે ત્યાં એવી વાત કરી કે જેથી કરીને કાળ, કર્મ અને માયા તેને સ્પર્શી શકે નહીં. એટલે મહારાજ કે અમે આ કોટ અત્યંત સુરક્ષિત બનાવ્યો છે, માટે બાહ્ય કુસંગનો ક્યારેય પણ એમાં સ્પર્શ થવા દેવો નહીં. મહારાજ એક વખત ગઢપુરની અંદર ચાતુર્માસનો સમય શરૂ થયો. મહારાજની પાસે બધા સંતો, હરિભક્તો, સ્ત્રી ભક્તો નિયમ લેવા માટે બેઠા. મહારાજે બધાને નિયમ આપવાનું વાત કરી. બધાએ પોતપોતાની રીતે પોતાની શ્રદ્ધા પ્રમાણે નિયમો લીધા. પછી મહારાજે વાત કરી, મહારાજ કે કોઈને શ્વેત ધર્મ પાડવાનું નિયમ લેવું છે? મહારાજે બધાએ નિયમ લીધા પછી એવું કહ્યું કે કોઈને શ્વેત ધર્મ પાડવાનું નિયમ લેવું છે? એટલે કોઈને વાત સમજાણી નહીં સભામાં કે શ્વેત ધર્મ તે કેવો?
એટલે નિત્યાનંદ સ્વામી અને સુખ સ્વામી ઊભા થઈને કહ્યું કે શ્વેત ધર્મશાસ્ત્રમાં એને કહ્યો છે કે સ્ત્રીનું લાલ કપડું દેખાઈ જાય તો પણ ઉપવાસ કરવો, એને શ્વેત ધર્મ કહેવાય. મહારાજે સંતોને કહ્યું કે આવો નિયમ કોઈને લેવો છે? સ્ત્રી સાથે બોલવું, જોવું એ તો વાત બધી પછીની વાત રહી, પણ ખાલી દૂરથી પણ લાલ કપડું દેખાઈ જાય સ્ત્રીનું તો પણ ઉપવાસ કરવાનો. મહારાજે આવો શ્વેત ધર્મ બતાવ્યો. એટલે આત્માનંદ સ્વામી સભામાં સૌથી પહેલા ઊભા થયા અને એને કહ્યું, મહારાજ, એ શ્વેત ધર્મનું પાલન હું કરીશ. 4 મહિના સુધી સ્ત્રીનું લાલ કપડું ખાલી નજરે ચડે તો પણ ઉપવાસ કરીશ. પછી તો બધા સંતો ઊભા થયા અને શ્વેત ધર્મના નિયમો લીધા. પછી મહારાજે સ્ત્રી ભક્તોને કીધું કે તમારે નિયમ લેવા છે શ્વેત ધર્મના. સ્ત્રીઓને માટે પુરુષ દેખાઈ જાય તો એને ઉપવાસ કરવો. એટલે રાજબાઈ સૌથી પ્રથમ ઊભા થયા અને એને કીધું કે 15 હાથ નજીક કદાચ કોઈ પુરુષ પસાર થાય ને તો પણ હું ઉપવાસ કરીશ. 15 હાથથી નજીક ખાલી પુરુષ પસાર થાય તો પણ રાઈબાઈ ઉપવાસ કરતા. આવો ચાતુર્માસની અંદર નિયમ લીધો. હવે ગમે ત્યાં હવે ઓરડામાં બેઠા હોય તોય બાજુમાંથી કોઈ પસાર થાય તોય ઉપવાસ રાઈબાઈ કરી નાખે. આવો શ્વેત ધર્મ. પછી તો અન્ય સ્ત્રીઓ હતા, એણે 5 હાથના નિયમ લીધા. કોઈએ 10 હાથ પુરુષ નજીક આવે તો ઉપવાસ કરવો, એવા નિયમ લીધા. મહારાજે આ શ્વેત ધર્મના નિયમો સંતો અને સ્ત્રી ભક્તો સાંખ્યોગીઓએ લીધા. એટલે મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે આવી રીતે જે અમારા વચનને પાળશે એનું આ 6 દેહે જ આત્યંતિક કલ્યાણ થઈ જશે. આવી સરસ મજારે મહારાજે નિયમની દ્રઢતાની વાતો કરી છે. ત્યાર પછી શ્રીજી મહારાજે આગળ 76મા શ્લોકની અંદર ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાની વાત કરી. શ્રાવણ માસમાં 4 મહિના સુધી ન પડે તો શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમ લેવો એવી વાત કરીને પછી મહારાજે 2 શ્લોકની અંદર એ ચાતુર્માસમાં કયા કયા નિયમો લેવા એની વિશેની વાત કરી છે. વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતઃ એતે સ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. શ્રીજી મહારાજે 77 અને 78ના આ 2 શ્લોકની અંદર કયા કયા નિયમો ચાતુર્માસમાં લેવા એની થોડીક વિગત બતાવી છે. મહારાજે પ્રથમ ભગવાનની કથાનું શ્રવણ કરવું એ નિયમ બતાવ્યો. સૌથી પહેલું મહારાજને ભગવાનની કથા સાંભળવી એ શ્રેષ્ઠ નિયમ મહારાજની દ્રષ્ટિએ છે. નવધા ભક્તિમાં પણ તમે જુઓ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ એમ કહ્યું છે. 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિ છે સૌથી શ્રેષ્ઠ છે. ભગવાનની કથા સાંભળવા જેવી એક પણ વાત ન કહેવાય. સૌથી મોટામાં મોટી ભક્તિ ભગવાનની કથા સાંભળવી તે છે. શું કામ એને? કારણ કે ભગવાનની કથા જ્યારે આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણા મનના તમામ પ્રકારના ઘાટ સંકલ્પ છે તે શમી જાય છે. એટલે મહારાજે કારિયાણીના 12મા વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાનનું ધ્યાન કરવું કે માળા કરવી એના કરતાં પણ ભગવાનની વાત સાંભળવી તે શ્રેષ્ઠ છે. અને ભગવાનની કથા વાર્તા જ્યારે તમે શ્રવણ કરતા હશો ત્યારે તમારું મન નિર્વિકાર અને નિર્વિષય થઈ જતું હશે. એટલે ભગવાનની કથા શ્રવણ કરવી એ સૌથી શ્રેષ્ઠ છે. એટલે મહારાજે ચાતુર્માસના નિયમોમાં સર્વપ્રથમ ભગવાનની કથાનું શ્રવણ કરવું એમ કહ્યું. ત્યાર પછી બીજો નિયમ બતાવ્યો, ભગવાનની કથા વાંચવી. લીલા ચરિત્રોના ગ્રંથો હોય, જ્ઞાનના ગ્રંથો હોય,
સત્સંગી જીવન છે. આપણા માટે સંપ્રદાયમાં નંદ સંતોએ મહારાજના ચરિત્રોથી સભર અનેક ગ્રંથોની રચનાઓ કરી છે. ગદ્યમાં છે, પદ્યમાં છે, સંસ્કૃત ભાષામાં છે, બીજી અન્ય ભાષાઓની અંદર પણ હવે તો ગ્રંથોની રચનાઓ, પુસ્તકો ઉપલબ્ધ છે. એટલે મહારાજ કે શ્રાવણ માસની અંદર કોઈ પણ એક ગ્રંથનું નિયમ તો અવશ્ય લેવું. વાંચન છે એ પણ એક શ્રવણ ભક્તિ જેવું જ કામ આપે છે. એટલે મહારાજ કે ભગવાનની કથા વાંચવી. એના પછી ત્રીજો નિયમ ભગવાનના ગુણનું કીર્તન કરવું. નંદ સંતોએ હજારો કીર્તનો શ્રીજી મહારાજના ચરિત્રોના, મહારાજના ગુણના, સમય સમયને અનુલક્ષીને મહારાજે કીર્તનો બનાવ્યા છે. એ કીર્તનો એ રચવા, એ લખવા, અને જો એવી રીતે સમાના કીર્તનોની અંદર એકનું ગાન કરે તો મહારાજ કે એ પણ એક પ્રકારની ભક્તિ છે. ઘણા હરિભક્તોને તો 100 200 કીર્તનો આવડતા હોય, રાગ સારો હોય તો ગાયા જ કરતા હોય, અને આપણને સાંભળવાનું મન થાય. અમુક વસ્તુ એવી છે ને કે આપણો કંઠ સારો હોય તો ગાવું, કંઠ સારો ન હોય તો વાંચન કરવું. ઘણા હરિભક્તોના કંઠ સારા ન હોય પણ ગાવાનો શોખ બહુ હોય. પછી એ ગાતા હોય તો એમ થાય કે હવે આપણેથી વહી જઈએ તો સારું. ભગવાનના કીર્તનો ગાતા હોય આપણને ગમે, પણ આપણો અવાજ સારો ન હોય તો પછી બધાને સંભળાવવાનો આગ્રહ ન રાખવો. ઘણા હરિભક્તોને એવી ટેવ હોય. સારું, એનું પોતાનું અંગ ભગવાનની આગળ ગાય એ બહુ મોટી વાત છે. બીજા નથી ગાતા, જેના કંઠ સારા છે એ નથી ગાતા, એના કરતાં ભલે ને કંઠ સારો નથી, ગાય છે તે સારું છે, પણ સારો સ્વર હોય અને ગાય તો ગમે બધાને. એટલે ભગવાનના ગુણાનુવાદ, એમના કીર્તનો એમને ગાવા. ચોથું મહારાજે નિયમ બતાવ્યું, પંચામૃતે કરીને ભગવાનની સ્નાન કરવું. મહાપૂજા હોય, ચાતુર્માસની અંદર મહાપૂજા થાય તો મહાપૂજાની અંદર ભગવાનનો અભિષેક થાય. પંચામૃત વડે કરીને ભગવાનને અભિષેક કરીએ, એ પણ એક પ્રકારની ભક્તિ મહારાજે બતાવી. એવું પણ નિયમ લઈ શકાય. શ્રાવણ માસમાં તમે જુઓ, બિલ્લીપત્ર ભગવાન શંકરને ચડાવતા હોય, એમનો અભિષેક કરવા માટે જતા હોય. ઘણા મંદિરોની અંદર નીલકંઠ વર્ણિની એવી પરંપરાઓ, એવી પ્રથાઓ ગોઠવી હોય કે આખો શ્રાવણ માસ નીલકંઠ વર્ણિનો અભિષેક થતો હોય. એટલે એ પણ એક ભગવાનની ભક્તિ છે. પછી મહારાજે ભગવાનની મહાપૂજા કરવાનું કીધું. પંચામૃત સ્નાન બતાવ્યું, પછી મહાપૂજા બતાવી, જેની અંદર સર્વ અવતારો, સર્વ દેવતાઓ, ભગવાનના એકાંતિક સત્પુરુષો, ભગવત ભક્તો, સ્ત્રી ભક્તો, જેનું સ્થાપન હોય એ સર્વ દેવોની એક સાથે, એટલે કે ભક્તે સહિત ભગવાનની પૂજા એક સાથે થાય, એવો પણ નિયમ શ્રીજી મહારાજે અહીંયા બતાવ્યો છે. ત્યાર પછી ભગવાનના મંત્રનો જાપ કરો. આ બધા ઉત્તરોત્તર છે, બધા શ્રેષ્ઠ જ છે, પણ સૌથી શ્રેષ્ઠ મહારાજે ભગવાનની કથા, એના પછી ભગવાનની કથાનું વાંચન, એના પછી ઉત્તર ભગવાનના ગુણાનુવાદ, એના પછી નીચે પંચામૃત સ્નાન, એના પછી નીચે મહાપૂજા. એ કદાચ ન થાય તો મહારાજ કે મંત્ર જાપ કરો. મહારાજે બહુ ઝાઝી વેરાયટી બતાવી, તમને જેવું ગમે એવું કરો, પણ કંઈક કરો. મહારાજ કે મંત્ર જાપ કરો. ખાલી એક જ બતાવ્યો હોય તો કદાચ એમાં કોઈકને રુચિ હોય ન હોય. એટલે મહારાજે બધાનું જીવનું સારી રીતે કલ્યાણ થાય, ભગવાનને માર્ગે વળે, એના દ્વારા ભક્તિ થાય, એટલે મહારાજે વિવિધ સાધનો બતાવ્યા. મહારાજ કે ભગવાનના મંત્રનો જાપ કરો. જાપ તો બહુ મોટી વાત છે. ઘણા હરિભક્તોને અખંડ જાપ કરવાની બહુ ટેવ હોય. સ્વામિનારાયણ હાલતા ચાલતા ખાતા પીતા બોલ્યા જ કરતા હોય. જાપ પણ ગોપનીય હોય તો વિશેષ સારું. ગોપનીય ન કરી શકીએ તો ઉચ્ચેશ્વરે કરીએ. સૌથી શ્રેષ્ઠ જાપ જીભ ન હલે અને મનમાં જાપ થાય તે સૌથી શ્રેષ્ઠ જાપ છે. બીજા નંબરનો જાપ જીભ હલે એ રીતે થાય એ છે, અને ત્રીજા નંબરનો સ્વર બહાર નીકળે એ રીતે જાપ જે કરતા હોય, બીજા સાંભળે એ રીતે બોલતા હોય, ત્રીજા નંબરનો જાપ છે. એટલે એ રીતે
જાપમાં પણ પ્રકારો શાસ્ત્રકારોએ બતાવ્યા છે. ત્યાર પછી મહારાજ કે સ્તોત્રના પાઠ કરવા. નંદ સંતોએ, મોટા મોટા પંડિત ભક્તજનોએ શ્રીજી મહારાજની સ્તુતિ, અવતારોની સ્તુતિ, એમના સ્તોત્રો બનાવ્યા છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ ઘણા સ્તોત્ર આવે છે. આપણે નિત્ય સાયં પ્રાર્થનાની અંદર રોજ એક અષ્ટક બોલતા હોય, જેને આપણે અષ્ટક કહીએ છીએ, એને સ્તોત્ર પણ કહેવાય. એ સ્તોત્ર એમનું પાઠ કરવો, અને એ ન થાય તો મહારાજ કે ભગવાનની પ્રદક્ષિણા કરવી. તમે જુઓ કેટલા બધા સાધન મહારાજે બતાવ્યા છે, જેને જેવું અંગ, અને પ્રદક્ષિણાને, અને ત્યાર પછી મહારાજ કે દંડવટ કરવા. આમાં મનનો ધર્મ બતાવ્યો મહારાજે, શરીરનો ધર્મ બતાવ્યો, કર્મથી જે થાય એવું પણ બતાવ્યું. દંડવટ અને પ્રદક્ષિણા, ઘણા લોકો આમ મોર્નિંગ વોક કરવા જતા હોય, પણ એને બદલે આમ પ્રદક્ષિણા અને દંડવટ કરે તો એ આખા દિવસની કસરત થઈ જાય. એટલે શ્રીજી મહારાજ કે આ 8 પ્રકારના જે નિયમ છે એ અમે ઉત્તમ માયના છે. બીજા પણ અનેક પ્રકારના નિયમમાં લઈ શકાય, એવું નથી કે 8 જ લેવા, પણ મહારાજની દ્રષ્ટિએ આ 8 ઉત્તમ છે. આ સિવાયના પણ ઘણા નિયમો છે. અમુક ખાવા પીવાના નિયમો હોય છે. ચાતુર્માસની અંદર અમુક નિષેધ કરેલી શાસ્ત્રમાં જે વસ્તુઓ છે એનો ત્યાગ કરવાના નિયમો છે. ઘણા એકટાણા કરતા હોય, ઘણા ચાંદ્રાયણ વ્રત કરતા હોય. શ્રાવણ માસને વિશે એકટાણા હોય, અમુક કીડી ચાંદ્રાયણ, અમુક જવ ચાંદ્રાયણ, અનેક પ્રકારના સત્સંગી જીવનના 4થ પ્રકરણમાં ચાંદ્રાયણો બતાવ્યા છે. એ બધા નિયમો પણ ચાતુર્માસની અંદર લઈ શકાય. ઘણા ભક્તજનો ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હોય, શ્રાવણ માસને વિશે ગ્રહસ્થ હોય, છતાં પણ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ કરવા રૂપ નિયમો પાળતા હોય. આ બધા નિયમો સતાનંદ સ્વામીએ બતાવ્યા છે. શ્રીજી મહારાજ અહીંયા 8 શ્રેષ્ઠ કીધા, એનો અર્થ એવો નથી કે 8માંથી જ પાડવા, પણ મહારાજે 8 કીધા છે, એમાંથી એક નિયમ તો અવશ્ય લેવું. એટલે મહારાજે અહીંયા કીધું કે આ 8 છે તેમે ઉત્તમ માયના છે, માટે તેમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને કરવું. આ છેલ્લો શબ્દ છે ને એ બહુ મહત્વનો છે. આપણે નિયમનું પાલન તો કરીએ પણ ભક્તિ ન હોય. ભક્તિ એ છે કે હૃદયપૂર્વક ભગવાનની આજ્ઞા છે અને હું નિયમનું પાલન કરું છું, એ રીતે કરવામાં આવે એને ભક્તિ કહેવાય. નહીતર ક્રિયા તો છે જ. ક્રિયા અને ભક્તિમાં બહુ ફરક ન હોય. ક્રિયા અને ભક્તિ બાહ્યથી એક જ સરખી દેખાય. ક્રિયા અને ભક્તિ બાહ્યથી એક જ સરખી દેખાય, એમાં કોઈ પ્રકારનો ફરક ન હોય. હૃદયનો ભાવ પડે એટલે ભક્તિ થાય, હૃદયનો ભાવ ન હોય તો એ ક્રિયા થાય. બાકી ચેષ્ટા તો એક જ સરખી હોય. કથા તો બધાય શ્રવણ કરતા હોય, પણ એકાગ્રપૂર્વક એનું ચિંતન ને મનનપૂર્વક જે શ્રવણ કરે તો એ ભક્તિ થઈ જાય. બાકી સાંભળે તો બધાય ને. તમે જુઓ ભાગવતની અંદર આવે છે, ધુંધુકારીએ એકનો મોક્ષ થયો ભાગવતની કથા સાંભળી, તો ભાગવતની કથા તો આખા ગામે ભેગા થઈને સાંભળી હતી, પણ ધુંધુકારીએ એનું શ્રવણ ને મનન કર્યું તો એકનો મોક્ષ થયો. એને એકને વૈકુંઠ લોકમાંથી પાર્ષદો વિમાન લઈને આવ્યા અને લઈ આવ્યા. એટલે તરત જ ગોકર્ણએ પૂછ્યું કે કથા તો અમે બધાએ સાંભળી છે, તો અમારે આ એક માટે જ કેમ વિમાન? તો કે એને શ્રવણ અને મનન કર્યું માટે એને વિમાન લઈ ગયા. તમે કોઈ શ્રવણ મનન નથી કર્યું માટે તમને વિમાન લેવા નથી આવ્યા. એટલે શ્રવણ તો બધા કરતા હોઈએ, પણ જો એનું મનન અને ચિંતન ન હોય, એનો સાક્ષાત્કાર ન થાય તો એ ભક્તિ નથી થતી. એટલે મહારાજે અહીંયા સરસ શબ્દ વાપર્યો કે ભક્ત્યા ધારણીઓ વિશેષતા. આ જે નિયમો મેં તમને કીધા છે એને ભક્તિપૂર્વક વિશેષપણે કરીને ધારણ કરવા. સતાનંદ સ્વામીએ ભાષ્યમાં આ બંને શ્લોકનો થોડોક વિસ્તાર બતાવ્યો છે. સતાનંદ સ્વામીએ સર્વપ્રથમ મહારાજે શ્રવણ ભક્તિ કીધી. ભગવાનની કથાનું શ્રવણ કરવું ને ભગવાનની કથા વાંચવી. એ વાંચવી એટલે કે વક્તા, અને ભગવાનની કથા શ્રવણ કરવી એટલે કે શ્રોતા. એણે ભક્તિપૂર્વક કઈ રીતે કરવી તો એના નિયમો સતાનંદ સ્વામીએ ભાષ્યમાં બતાવ્યા છે. કે વક્તા હોય એણે કેવી રીતે કથા કરવી, એ કેવો હોવો જોઈએ.
અને શ્રોતા હોય અને કેવી રીતે શ્રવણ કરવી અને શ્રોતા કેવો હોવો જોઈએ. સતાનંદ સ્વામી ભાષ્યમાં એવું લખે છે કે વક્તા હોય એક તો એક યથાર્થ બોલનારો હોવો જોઈએ. શાસ્ત્રમાં જેવી વાત હોય એવી જ વાત કરે, લોકોને સારું લાગે એવી વાત ન કરે. શાસ્ત્રમાં જે વાત જે પ્રમાણે લખાયેલી હોય એ લોકોને ગમે કે ન ગમે, પણ જેવી છે એવી યથાર્થ વાત કહે એ વક્તાનું સર્વોત્તમ લક્ષણ સતાનંદ સ્વામીએ બતાવ્યું. બીજું, વક્તા વેદ શાસ્ત્રનો સૂત્રનો જાણકાર હોવો જોઈએ. એની શાસ્ત્રમાં નજર પડવી જોઈએ. ઉપનિષદોમાં, વેદમાં, અન્ય શાસ્ત્રોની અંદર એક જ શાસ્ત્રની ખબર હોય ને એક શાસ્ત્ર ઉપર વાત કરે તો અન્ય શાસ્ત્રોની સાથે ક્યારેક વિરોધાભાસ આવતો હોય તો પણ વાત યથાર્થ કરી ન કહેવાય. એટલે મહારાજ કે વક્તા એવો હોવો જોઈએ કે જેની વેદ શાસ્ત્રમાં નજર પડતી હોય, એનો જાણકાર હોય. ત્રીજો, સારી વાણી બોલનારો હોય. વક્તાની વાણીમાં તોછડાઈ ન હોવી જોઈએ, ઉદ્ધતાઈ ન હોવી જોઈએ. લોકોને એની વાણી સાંભળીને કાન બંધ કરવા પડે એવા શબ્દો વક્તાની વાણીમાં ન આવવા જોઈએ. એટલે વક્તાની વાણી પણ સારી હોવી જોઈએ. બીજું, બોધ આપવામાં ચતુર હોવો જોઈએ. વક્તાનું એ પણ એક લક્ષણ છે. વાતની રજૂઆત એવી રીતે કરે કે લોકોને વાત સમજાય. નહીતર શાસ્ત્રની જ વાત કરે પણ વાતની રજૂઆત કરતા ન આવડે તો વાતનો દોર છે એ શ્રોતા પકડી ન શકે. કયા વિષય ઉપર કેને લક્ષીને વાત કરે એ ખબર ન પડે. વાત કરતો હોય ધર્મની ને વારે વારે જ્ઞાનની ચર્ચા કરવા માંડે, વારે વારે વૈરાગ્યની વાતો થવા માંડે, વિષય ચાલતો હોય ધર્મનો, તો એ પણ યોગ્ય નથી. જે વિષય ચાલતો હોય એ વિષય ઉપર જ યથાર્થ નિરૂપણ થતું હોય અને એ વિષયનું યથાર્થ જ્ઞાન શ્રોતાજનોને થાય એવી રીતે બોધ કરતા જેને આવડતો હોય યથાર્થ, એવો વક્તા હોવો જોઈએ. બીજું, સદાચારી હોવો જોઈએ. એનું આચરણ સારું હોવું જોઈએ. ઉદ્ધતાઈ ભરેલું એનું આચરણ ન હોવું જોઈએ. એનામાં વિવેક, વર્તન, શીલ વક્તા હોવો જોઈએ. બીજું, શ્રી કૃષ્ણનો ભક્ત હોવો જોઈએ. આ બધું જ હોય પણ આ એક ન હોય તો બધું નકામું. એનામાં ભગવાન પ્રત્યે સાકારપણાની નિષ્ઠા, ભગવત ભાવ પણ પૂરો હોવો જોઈએ. એને ભગવાન પ્રત્યે ભાવના હોવી જોઈએ એવો વક્તા હોવો જોઈએ. બીજું, પોતાના ધર્મમાં નિષ્ઠાવાળો હોવો જોઈએ. સાધુ હોય તો સાધુના ધર્મ પ્રમાણે રહેતો હોવો જોઈએ, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણત્વના ધર્મ પ્રમાણે રહેતો હોવો જોઈએ. એ વક્તા જો પોતાના ધર્મમાં ન વર્તે અને બીજાને ઉપદેશ આપે તો એ ઉપદેશ લાગતો નથી. વક્તાની વાતની અસર શ્રોતાને ત્યારે જ થાય કે વક્તાની અંદર આ બધા ગુણો હોય. વર્તનશીલ હોય, આચારશીલ હોય, વાણી સરસ હોય, બોધ આપવામાં નિપુણ હોય, શાસ્ત્રનો જ્ઞાતા હોય, સદાચારીમય જીવન હોય, જેવો અંદર એવો બહાર હોય, આવું એનું વર્તન હોય તો એ વાત શ્રોતાને અસર કરે અને ગમે, નહીતર ન ગમે. બીજું, દ્વિજાતિમાં જન્મેલો વક્તા હોવો જોઈએ. દ્વિજાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. આ ત્રણ વર્ણનો જ વક્તા હોવો જોઈએ. શુદ્ર કથા કરનારો હોય તો એમના મુખેથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અગર તો સ્ત્રીના મુખ થકી પણ ભગવાનની વાત ન સાંભળવી. સ્ત્રીઓ વક્તા હોય તો સ્ત્રીઓ કથા સાંભળે, પુરુષ વક્તા હોય તો સ્ત્રીઓ કથા સાંભળી શકે, પણ એ પણ પોતાની મર્યાદામાં રહીને. પણ સ્ત્રીઓના મુખેથી પુરુષો કથા ન સાંભળે એવો શ્રીજી મહારાજે આદેશ અને આજ્ઞા કરેલી છે. મહારાજ સતાનંદ સ્વામી કે આવા લક્ષણોથી યુક્ત હોય એને વક્તા જાણવો. ત્યાર પછી સતાનંદ સ્વામીએ ભાષ્યમાં ભગવાનની કથાનું શ્રવણ કરવું એવો જે બીજો નિયમ બતાવ્યો એ શ્રોતા કેવો હોવો જોઈએ એના માટેની વાત કરે છે. એક તો સ્વધર્મમાં નિષ્ઠાવાળો હોવો જોઈએ, પવિત્ર અને સ્થિર મનવાળો હોવો જોઈએ. જ્યાં સુધી કથાનું શ્રવણ કરે ત્યાં સુધી પોતાના મનના વિચારો બીજે જવા ન દે અને એકાગ્રપૂર્વક કથાનું શ્રવણ કરનારો હોવો જોઈએ. ત્રીજું, ભગવાનનો ભક્ત હોવો જોઈએ. ઘણા કથા સાંભળવા આવે, કાં તો આમંત્રણ આવ્યું હોય એટલે આવે અને કથા સાંભળવા પૂરતી હોય, જ્યાં ન જઈએ તો ખોટું લાગશે. યજમાનો હોય અને કથાનું આમંત્રણ આપે કે ભાઈ અમે કથાના યજમાન છીએ, તમે અમારે ત્યાં પધારજો, તો ના છૂટકે જવું પડતું હોય. પછી કથા કરતા હોય ને એ પછી કથા સાંભળવા બેઠો હોય પણ હાથમાં મોબાઈલ લઈને બધું જોઈએ રાખતો હોય, તો એ શ્રોતાનું લક્ષણ નથી. જ્યારે કથા થતી હોય ત્યારે એકાગ્ર મને કરીને કથાને સાંભળે. જ્યારે જે સમયે જે કર્મ થતું હોય એ સમયે એ કર્મ કરે
તો એ યથાર્થ કહેવાય. નહીતર ન તો જે કર્મ કરે એ થઈ શકે યથાર્થ, અને જે ઓલું સાંભળે છે એ પણ અવિવેક લાગે. એટલે ભગવાનની જ્યારે કથા થતી હોય ત્યારે બીજી પ્રવૃત્તિ કરવી એ પણ એક અપરાધ છે. એટલે એ પણ ક્યારેય ન કરવું. ત્રીજું, 4 વર્ણમાં હોવો જોઈએ. એટલે એનો અર્થ એ થાય કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એને ભગવાનની કથા સાંભળવા માટેનો અધિકાર છે. સતાનંદ સ્વામીએ શૂદ્ર વર્ણને, અસત શૂદ્રને કથા સાંભળવાનું કહ્યું છે, પણ શ્રોતાના મંડપથી બહાર બેસીને કથા શ્રવણ કરવી એવું પણ ભાષ્યની અંદર લખેલું છે. પછી આદરવાળો હોવો જોઈએ. શ્રોતામાં આદરભાવ હોવો જોઈએ. વક્તા પ્રત્યે જેટલો આદરભાવ હોય એટલી શ્રોતાને કથા અંદર ઉતરે. એટલે આદરભાવ હોવો જોઈએ. બીજું, કથાની અંદર સોપારી વગેરે ચાવનારો ન હોવો જોઈએ. કથા સાંભળવા બેઠે ત્યારે મોઢાની અંદર ઘણા તજ રાખતા હોય, લવિંગ રાખતા હોય, ઘણાની એવી ટેવ હોય. એટલે એનો એક અમુક પ્રકારનો આશય સારો હોય. ઘણાને આપણે કથા સાંભળતા હોય ને એટલે મોઢામાં હોપારીનો કટકો કે કંઈક રાખે. એટલે પૂછે, કહું કેમ રાખો ભાઈ? તો કે જોલા ના આવે ને એટલે. મોઢામાં કંઈક હોય તો જોલા ના આવે, નહીતર કથા માળી ઊંઘ આવે. એટલે અમુક સારા આશયથી અમુક રાખતા હોય, પણ પછી વ્યસન હોઈને રાખે તો એ યોગ્ય નથી. એટલે એ પણ રાખ. અને વારે વારે શ્રોતા હોય, તે કથામાં બેઠો હોય ત્યારે સ્ત્રીઓ સામે જોનારો ન હોય. વારે વારે કથામાં બેઠા હોય અને સ્ત્રીઓની સામે જોયા કરે તો પણ એ શ્રોતાને યોગ્ય નથી. બીજું, ત્યાર પછી લખે છે, પાઘડીએ રહિત હોવો જોઈએ. જ્યારે કથા સાંભળવા બેઠે ત્યારે મસ્તક ઉપર કાંઈ હોવું ન જોઈએ. પાઘડી કે કંઈ ટોપી કે કંઈ પહેરાય નહીં. પછી આળસ વગરનો હોવો જોઈએ. યથાર્થ આમ આળસ રાખવીને આમ સ્થિર થઈને બેસવું, પ્રમાદી થઈને નિર્માલ્ય થઈને બેસે તો એ પણ યોગ્ય નથી. પગ ઉપર પગ ચડાવીને બેસનારો ન હોય, હાથની ચંચળતાથી રહિત હોય. ઘણા કથામાં બેઠા હોય પણ એકબીજાને ઠોહા માર્યા કરે, કોણી માર્યા કરે. એટલે હાથની ચંચળતા ન હોવી જોઈએ. ઘણું કથામાં એવું બહુ હોય, કંઈક પોતા ઉપર કે બીજા ઉપરની કંઈક વાત હોય ને અને વક્તા રજૂ કરે ને એટલે તરત કોણી મારે. જોયું સ્વામીઓને ટોન માર્યા, આવું બહુ હોય. એટલે બીજા ઉપર વાત આવે એટલે તરત બીજાને ઈશારા કરે, જો આને અનુલક્ષીને સ્વામીએ વાત કરી. પણ એને વક્તાને કંઈ ખબર ન હોય, તો જે શાસ્ત્રમાં વાત આવતી હોય એની રીતે યથાર્થ નિરૂપણ કરતો હોય. એને જે દેખાતું હોય એ રીતે સભામાં વાત થતી હોય, પણ ઓલો એમ જ કે જો આના માટે વાત કરી, આની ઉપર વાત આવી, એમ કરીને કોણી મારે. એવો પણ ન હોવો જોઈએ. કથામાં કોઈને પણ ડિસ્ટર્બ થાય એ રીતે પણ ન વર્તવું. એટલે એ પણ એક પ્રકારનો શ્રોતાનું એ લક્ષણ છે. વસ્ત્રને ઘૂંટણને બાંધીને ન બેસવું. વક્તાની વાણીને વખાણનારો હોવો જોઈએ. વક્તા વાત કરતો હોય તો એની વાણીને વખાણનારો શ્રોતા હોવો જોઈએ. બીજો, દુરાગ્રહ કે ક્રોધનો ત્યાગ કરનારો. કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ ન હોવો જોઈએ. ઘણા શ્રોતાઓ એવા હોય, એ સ્વામી કોઈ વક્તા કથા કરવા બેસે ને એટલે તરત કહે, આજે કથાની અંદર આ વાત તો તમે લઈ જ લેજો, આ વાત તો તમારે અત્યારે કરવાની ખાસ જરૂર છે, સમાજને તમારે આ વાત તો કરવી જ જોઈએ. એવો દુરાગ્રહ વાળો ન હોવો જોઈએ. હિતની વાત હોય એ વિભક્તિ કરે, પણ જો એ કથા વક્તા તો પછી એ તો જે વ્યાસપીઠ ઉપર બેસી ગયા પછી શું બોલવું શું ન બોલવું એને ખબર ન હોય. એ એની મોજમાં જ રહેતા હોય. એને એવું ન હોય કે આવું આ વાત આવી ને આ વાત લેવું ને આ વાત આવું જ જોઈએ. એને જે મોજ આવે તે. પછી આપણો એવો દુરાગ્રહ પણ ન હોવો જોઈએ કે તમારે આ જ વાત કરવી, આવી જ વાત કરવી, આ દ્રષ્ટાંતો તમારે લેવું જ જોઈએ, આને અનુલક્ષીને થોડીક વાત કરવી જ જોઈએ. એવો દુરાગ્રહ પણ ન હોવો જોઈએ. અને ક્રોધથી રહિત હોવો જોઈએ. આટલા શ્રોતાના લક્ષણો સતાનંદ સ્વામીએ ભાષ્યમાં બતાવ્યા છે. વળી સતાનંદ સ્વામી એવું લખે છે, શ્રી કૃષ્ણ ભગવાન સંબંધી જે નિયમો શ્રીજી મહારાજે આ બતાવ્યા છે 8 પ્રકારના, એ નિયમો ઈચ્છિત ફળને આપનારા છે અને ઉત્તમ માનેલા છે. માટે મહારાજે બતાવેલા આ 8 નિયમો તો અવશ્યપણે પાળવા. એમાંથી એક નિયમ તો પાળવું છે. 8 ન થઈ શકે તો એક, શ્રદ્ધા વિશેષ હોય તો 2, 3 પણ એનું પાલન કરવું. પછી વિશેષ નિયમો સતાનંદ સ્વામીએ આ 8 સિવાયના ભાષ્યમાં લખ્યા છે.
સ્કંદ પુરાણનું કોટેશન તાકતા સતાનંદ સ્વામી એવું કહે છે કે ચાતુર્માસના મહાત્મ્યની અંદર બ્રહ્મા અને નારદનો સંવાદ એમાં એવું લખેલું છે કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો ભગવાન સિવાય બીજી જગ્યાએ વિષયોમાં ન જાય એવું નિયમ ચાતુર્માસમાં રાખવું. ચાતુર્માસમાં વિશેષપણે કરીને નિયમ એ રાખવું કે બુદ્ધિમાન પુરુષોએ પોતાના મનને નિયમમાં રાખવું. એ મોટામાં મોટો નિયમ બ્રહ્માજીએ નારદજીને કહ્યો છે. જે પોતાની પંચ ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દે અને ભગવાન સન્મુખ રાખે એ ચાતુર્માસનું સૌથી શ્રેષ્ઠ નિયમ છે. મનુષ્યો હંમેશા અહંકારથી રહિત વર્તે. ચાતુર્માસ દરમિયાન જો અહંકાર રાખે તો એના કરેલા તમામ પ્રકારના નિયમો એ વ્યર્થ જાય છે. એટલે પોતે નિયમ પાળતો હોય એનો અહંકાર પણ ન આવવો જોઈએ. એ પણ એક પ્રકારનો નિયમ બતાવ્યું છે. સતાનંદ સ્વામી ભાષ્યમાં એવું લખે છે, સામાન્ય નિયમ માટે ભવિષ્યોત્તર પુરાણની અંદર એવું કહ્યું છે કે શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો, શ્રાવણ માસમાં શાક ન ખાવું, ભાદરવા મહિનામાં દહીં ન ખાવું, આશ્વિન માસની અંદર દૂધનો ત્યાગ કરવો અને કાર્તિક માસની અંદર દાળમાંથી થાય એવા ધાન્ય પદાર્થો ન ખાવા. એટલે કે દાળ, પછી મસૂરની દાળ હોય, તુવેરની દાળ હોય, મગની દાળ હોય, ગમે તે દાળ હોય એ દાળ ન ખાવું. એવા 4 માસના અલગ અલગ નિયમો સતાનંદ સ્વામીએ ભાષ્યમાં લખેલા છે. સ્કંદ પુરાણની અંદર સતાનંદ સ્વામી એવું કહે છે કે સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે વર્ષા ઋતુના 4 મહિના જ્યારે ભગવાન શયન કરે ત્યારે ભક્તિમાન મનુષ્યોએ માંચી ઉપર ન સૂવું, એટલે કે ખાટલા ઉપર ન સૂવું. ખાટલાનો ત્યાગ કરવો, નીચે પથારી કરીને સૂવું. રીંગણા, કાલિંગડા, મૂળા એમનો ત્યાગ કરવો. 4 માસ સુધી એ મૂળા ન ખાવા, શેરડી ન ખાવી. લસણ વગેરે નિત્ય દુષ્ટ વસ્તુઓનો તો ખાસ પણ એ ચાતુર્માસમાં ત્યાગ કરવો. લસણ ડુંગળી 4 મહિના સુધી તો ખાવી જ નહીં. 1 માસ પોતાની સ્ત્રીનો અથવા તો ચાતુર્માસ પર્યંત પોતાની સ્ત્રીનો પણ ત્યાગ કરવો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અને જીતેન્દ્રિય થઈને પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું. આટલા નિયમો સતાનંદ સ્વામીએ સ્કંદ પુરાણમાંથી લઈ અને ટાંક્યા છે. ત્યાર પછી સતાનંદ સ્વામી કહે છે, અપરાર્કની અંદર એવું કહ્યું છે કે બ્રહ્મચર્ય, શૌચ, સત્ય, માંસનો ત્યાગ આ 4 વ્રતો બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. માટે એ 4 વ્રતને તો અવશ્યપણે કરીને પાડવા. શ્રીજી મહારાજે આ 8 નિયમો 2 શ્લોકોની અંદર ચાતુર્માસમાં વિશેષપણે કરીને પાડવા માટે બતાવ્યા. પણ મહારાજે સર્વપ્રથમ જે વાત કરી છે, સર્વ નિયમ પેલો જે બતાવ્યો છે સૌથી શ્રેષ્ઠ છે. ભગવાનની કથા શ્રવણ કરવી એની અંદર બધા નિયમો આવી જાય છે. એટલા માટે કારણ કે કથામાંથી નિયમો પાડવાનું એક તો પેલા બળ મળે છે. ભગવાનની કથા શ્રવણ કરીએ તો ભગવાનના નિયમો પાડવાનું બળ મળે છે. એટલે એ ભગવાનની કથાનું શ્રવણ નિત્ય પ્રત્યે કરવું. પણ મહારાજે 9 પ્રકારની ભક્તિ બતાવી. એ ભક્તિ પણ એટલી જ શ્રેષ્ઠ છે. જે અંગ પોતાનું હોય એ અંગમાં રહીને ભક્તિ કરે તો એ ભક્તિ ફળીભૂત થાય. પોતાનું અંગ ન હોય ને અંગ વિનાની ભક્તિ કરવા જાય ને તો એ અંગ ભક્તિ ને યથાર્થ રીતે એ પુણ્ય ફળને આપનારી નથી થતી. ઘણાને ધ્યાનનું અંગ હોય, ધ્યાનમાં બેસે તો એના તમામ પ્રકારના ઇન્દ્રિયો અંતઃકરણના ગાઢ સંકલ્પ સમી જાય. ઘણાને માળા કરવાનું અંગ હોય તો માળા કરતા હોય ત્યારે એકાગ્ર થઈને ભગવાનની મૂર્તિ સામે બેસીને માળા કરતા હોય તો એનાથી એને શાંતિ થતી હોય. ઘણાને કીર્તન બોલવાનું અંગ હોય તો એ કીર્તન બોલે ત્યારે સાવ દેહ ભાવ ભૂલીને કીર્તન બોલતા હોય. પછી એના આજુબાજુ શું થાય એની કાંઈ એને પડી ન હોય. એટલા મસ્તીમાં મસ્ત થઈને બોલતા હોય કીર્તનો. ઘણા તમે અમુક જગ્યાએ જાઓ શેરોમાં ને તો કીર્તન ભક્તિ થતી હોય તો એટલા નાચતા કૂદતા ને મસ્તમાં બોલતા હોય, આપણને એમ થાય કે આ કન્યાની આજુબાજુની કંઈ ખબર જ નથી. એટલે એનું અંગ છે. જેનું જે અંગ હોય એની અંદર એને ભક્તિ કરે તો એ ભક્તિ ફળીભૂત થાય. માર્ગ અનેક છે. તમારે જે અંગ હોય, તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે ભક્તિ કરીએ તો આપણને
ભગવાન પ્રત્યે હેત અને લાગણી વધે. શાસ્ત્રોમાં એક સરસ મજાનો શ્લોક છે નવધા ભક્તિ ઉપર. શ્રી વિષ્ણુ શ્રવણે પરીક્ષિતાદ અભવત વૈયાસકે કીર્તને પ્રહલાદ સ્મરણે તંગ્રીમ ભજતે લક્ષ્મી પૃથુ પૂજને અક્રુરસ્તોય ભવિંદને કપિ પતિર્દાસ્યેથ સખ્યેર્જુન સર્વસ્માત સમર્પયેત બલિઃ અભૂત કૈવલ્યમેત વિદુઃ. આ 9 પ્રકારની ભક્તિ, જેને જે અંગ પ્રધાન હતું તો એ અંગની અંદર એમણે રહીને ભક્તિ કરી તો શ્રેષ્ઠતમ પદવીને પ્રાપ્ત થયા. શ્લોકમાં એવું લખે છે કે શ્રવણ ભક્તિ પરીક્ષિત મહારાજને હતી તો ભગવાન સુખદેવજીના મુખેથી ભગવાનની કથાનું શ્રવણ કર્યું તો સુખદેવજીનો મોક્ષ થયો. કીર્તન ભક્તિ સુખદેવજીની છે. ભગવાનના ગુણાનુવાદ ગાવા એ સુખદેવજીનું અંગ છે. સુખદેવજીને પ્રધાનપણે કીર્તન ભક્તિ હતી. ભગવાનના ગુણાનુવાદ ગાવા પરિનિષ્ઠિતોપી નિર્ગુણી એ ઉત્તમ શ્લોક લીલિયા, એના માટે ભાગવતજીની અંદર શ્લોક લખાણો. નિર્ગુણ સ્થિતિમાં વર્તનારા હતા પણ ભગવાનના ગુણાનુવાદને એકવાર સાંભળ્યા તો મહારાજ કે આજ દિવસ સુધી સુખદેવજી ભગવાનની ગુણાનુવાદ ગાય છે, ભગવાનની કથાને સંભળાવે છે. એમના માટે કીર્તન ભક્તિ શ્રેષ્ઠ. પ્રહલાદજીને સ્મરણ ભક્તિ કીધી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રહલાદજી અખંડ જાપ કરતા રહ્યા તો એ જાપથી ભગવાન એમને વશ થઈ ગયા. લક્ષ્મીજીને પાદ સેવન ભક્તિ બતાવી છે. લક્ષ્મીજી નિત્ય નિરંતર ભગવાનની પદચંપી કર્યા કરે છે, ભગવાનના પગ દબાવ્યા કરે છે તો એ પણ એક પ્રકારની ભક્તિ છે. પૃથુ મહારાજને અર્ચન ભક્તિ હતી. ભગવાનની અર્ચા કરવી, પૂજન કરવું, તુલસીપત્ર ચડાવવા, ભગવાનનો અભિષેક કરવો. અક્રૂરજીને વંદન ભક્તિ હતી. એમની જો વંદન ભક્તિ એટલી બધી દ્રઢ હતી, ભગવાનના ભક્તની અંદર ભગવાનનું દર્શન જ્યાં જ્યાં ભક્ત દેખાય ત્યાં અક્રૂરજી એમને વંદન કરતા. નિત્ય નિરંતર ભગવાનને વંદન કર્યા કરતા તો ભગવાન એની ભક્તિને વશ થઈને પાણીના ધરામાં પણ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું હતું. હનુમાનજીની દાસ્ય ભક્તિ, દાસ ભાવના હનુમાનજી રામચંદ્રજીના એકાંતિક ભક્ત કહેવાય. એનામાં દાસત્વ ભક્તિ હતી તો એ શ્રેષ્ઠ સિદ્ધિને પ્રાપ્ત થયા. અર્જુનની શક્ય ભક્તિ બતાવી છે. શ્રી કૃષ્ણ ભગવાનની સાથે સખા ભાવથી રહ્યા પણ ભગવાનપણામાં લેશ પણ એને આછાવા દીધી નથી. એને ભગવાન માનીને જ એમની સાથે મિત્રતાથી રહ્યા છે. સખેતી મત્વા એવું ગીતાની અંદર કહે છે. તો હું તમારો સખા છું, મેં તમને ક્યારેક મજાક મસ્તી તમારી સાથે ઠઠ્ઠા મસ્કરી કરી છે. અર્જુન ગીતાની અંદર ભગવાન પાસે માફી માગે છે. મેં તમને ફઈના દીકરા, મામાના દીકરા માનીને મેં તમારી સાથે ઘણીવાર મજાક મસ્તી કરી, ભોજન તમારી સાથે લીધું છે, પણ તમે તો ચતુર્ભુજ નારાયણ છો, સાક્ષાત પરમાત્મા છો, માટે મને ક્ષમા કરશો. ભગવાને જુઓ તમે કેટલું સરસ કીધું, તું તો મારો પ્રિય સખા છો, મારો મિત્ર છો, મારો ભક્ત છો, એમ કહીને ભગવાન અર્જુનને સંબોધે છે. એ સખ્ય ભક્તિ અર્જુનમાં હતી. બલિ મહારાજમાં આત્મનિવેદનની ભક્તિ. બલિ મહારાજે વામનજીએ 3 પગલાં ધરતી માગી તો બલિ મહારાજે બધું જ આપી દીધું. 3જા પગલામાં પોતાનું શરીર સમર્પણ કરી દીધું કે મારી ઉપર પગ મૂકો. ભગવાને પાતાળમાં નાખી દીધું. આત્મસમર્પણ ભક્તિ એમની બતાવી છે. એટલે આ નવધા ભક્તિ છે. પણ શ્રીજી મહારાજે સર્વપ્રથમ કોઈ ભક્તિ બતાવી હોય તો એ ભગવાનની કથાનું શ્રવણ કરવું એ છે. નવધા ભક્તિમાં શ્રીજી મહારાજે 8 પ્રકારના નિયમો બતાવ્યા. એ નિયમોની અંદર પણ કથા છે એ એક પ્રકારનું અમૃત છે. અને જેને મહારાજે વચનામૃતની અંદર પણ લખેલું, જેને કથા વાર્તામાં આળસ હોય ને સમજી લેવું કે એનામાં કોઈ પ્રકારના રૂડા ગુણ આવશે જ નહીં. જીવનની અંદર રૂડા ગુણ ત્યારે જ પ્રાપ્ત થાય ત્યારે કથા વાર્તામાં રુચિ હોય. શ્રવણ અને કીર્તન આ બંને એટલા જ મહત્વના છે. ભગવાનની કથા વાંચવી, સતશાસ્ત્રને પઠન કરવું, પાઠન કરવું. જેને શાસ્ત્ર વાંચનમાં પણ અભિરુચિ અત્યંત હોય ને એનામાં પણ રૂડા ગુણ ને રૂડા વિચારો પ્રાપ્ત થાય. કારણ કે એ પણ એક પ્રકારનો સમાગમ છે. એટલે ભગવાનની કથા કોઈ આપણને સંભળાવી શકે એમ ન હોય
તો ભગવાનની કથા જેમાં લખાયેલી છે એવા શાસ્ત્રોને વાંચીએ તો એ જેના બનાવેલા શાસ્ત્ર હોય, સ્વામી કે આપણે એનો જ સમાગમ કર્યો કહેવાય. એટલે ભગવાનની કથા શ્રેષ્ઠ છે. ભાગવતની અંદર બહુ સરસ આવે છે કથા. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને ભાગવતની કથા શ્રવણ કરાવવાનો સંકલ્પ કરે છે, ગંગા નદીના તટ પર ઋષિમુનિઓની સભા ભરાઈને બેઠી છે. પરીક્ષિત મહારાજ હાથ જોડીને સુખદેવજીની સામે બેઠા છે ને એમ કે મારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, મારો મોક્ષ થાય એવું કંઈક તમે કરો. હું 7 દિવસમાં મરી જ જવાનું છું. ઋષિનો શ્રાપ છે, મિથ્યા તો નહીં જ જાય. સુખદેવજી મહારાજ કહે છે હું તને અમરત્વ પ્રદાન કરીને અમરત્વ એવું આપું કે તારો મોક્ષ એનાથી થશે. સુખદેવજી મહારાજ ભાગવતની કથા એને સંભળાવવાનો સંકલ્પ કરે છે. એ જ સમયે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે અને અમૃતનો કુંભ લઈને આવીને સુખદેવજી મહારાજની સામે અને પરીક્ષિત મહારાજની સામે આવીને કહે છે કે આ અમૃતનો કુંભ છે, એ પરીક્ષિત મહારાજ આ અમૃતનો કુંભ તમે સ્વીકારો, આનું પાન કરશો ને તો તમે અમર થઈ જશો. સુખદેવજી મહારાજ ને કહે છે કે તમે જે કથા પરીક્ષિતને સંભળાવવાના છો એ કથા તમે અમને સંભળાવો. એટલે પરીક્ષિત મહારાજે તરત સુખદેવજી મહારાજને પૂછ્યું કે તમે જે મને ભગવાનની કથા સંભળાવવાના છો એ અને આ અમૃત એ બેમાંથી શ્રેષ્ઠ શું છે એ પહેલા કહો, પછી મારે શું કરવું એ નિર્ણય લઈ શકું. એટલે પરીક્ષિત મહારાજે એટલું જ કીધું કે હું તને ભગવાનની કથા સંભળાવીશ ને એનાથી તારું જીવન દિવ્ય થશે, તું દિવ્ય જીવી બની જઈશ. અને આ અમૃતનું પાન કરીશ ને તો એનાથી તું દીર્ઘજીવી બનીશ, તારું જીવન લાંબુ થશે અને ભગવાનની કથા સાંભળવાથી તારું જીવન દિવ્ય થશે. તારે હવે જે નક્કી કરવું હોય તો કરી લે. પરીક્ષિત મહારાજે તરત સુખદેવજીને કીધું મારે અમૃતનો કુંભ નથી જોતો, મારે દીર્ઘજીવી નથી થવું પણ દિવ્યજીવી થવું છે. પરીક્ષિત મહારાજ હાથ જોડીને સુખદેવજીને કહે છે મને ભાગવતની કથા સંભળાવો, તમારા મુખેથી જો કથા સાંભળીશ ને તો મારો મોક્ષ થશે. આ અમૃતનું પાન કરવાથી મારી મુક્તિ નહીં થાય, દીર્ઘ જીવનથી પણ શું કામનું, મુક્તિ ન થાય તો. એટલે ભાગવતજીની અંદર લખ્યું ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર એવમ તદા દેવાન જહાસહ. સુખદેવજી મહારાજે દેવતાઓનો ઉપહાસ કર્યો એવું લખ્યું, એની હાંસી ઉડાડ્યું. ક્યાં તમારો આ અમૃતનો કુંભ અને ક્યાં આ ભગવાનના ચરિત્રોથી સબર કથા. કાચ અને મણીમાં કંઈ ફરક તમે સમજો છો કે નહીં? સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે તમારો આ અમૃતનો કુંભ છે ને એ તો કાચનો ટુકડો છે અને આ ભગવાનના ચરિત્રોથી સબર કથા છે ને એ તો એક મણી છે. તમારે મણીના બદલામાં કાચનો ટુકડો અમારે આપવો છે એમ કહીને સુખદેવજી મહારાજે એમનો ઉપહાસ કર્યો. દેવતાઓ બધા અમૃતનો કુંભ લઈને પાછા જતા રહ્યા. આ કથા એ બતાવે છે કે ભગવાનની કથા સાંભળવીને એ અત્યંત શ્રેષ્ઠ છે. એટલે ભક્તિપૂર્વક અને આદરપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરવું. કથાનો એક એક શબ્દ પણ જીવને ઉર્ધ્વગામી બનાવે, કંઈક ને કંઈક જીવનમાં ફાયદો તો કરે છે. આપણે તમે જુઓ ને વચનામૃતની અંદર કથા આવે છે. બોલો એક ચોર હતો, તે ચોરી કરવા માટે ગયો. રાત્રિના સમયે નીકળ્યા હતા, પગમાં કાંટો વાગ્યો. તે મંદિર બાજુમાં હતું, મંદિરમાં એક સાધુ કથા કરતા હતા. તે પગમાં કાંટો વાગ્યો, ચાલી શકાણું નહીં, તે કથા સાંભળવા બેઠો. આખી રાત્રિ કથા સાંભળી. બીજા ચોર ચોરી કરવા માટે ગયા, રાજાનો ખજાનો લૂંટ્યો અને સવારે રાજાનું પગેરું નીકળ્યું. તે ચોરને પકડીને દંડ કરવા લઈ ગયા. તે જે પગમાં કાંટો વાગ્યો હતો જે ચોરને, એ ચોરને પણ પકડીને લઈ ગયા. ત્યારે મહારાજ કે સાધુએ સાંખ પૂરી કે આ ચોર ચોરી કરવા નહોતો ગયો, એ કથામાં બેઠો હતો. એને ચોરી કરવા જવું હતું તો ખરા, મહિમાથી નહોતો બેઠો, અજાણતા બેઠો હતો. પગમાં કાંટો વાગ્યો એટલે બેઠો હતો. તો પણ જો કથામાં બેઠો તો સૂળીએ ચડતા બેચો. તો જે ભક્તિપૂર્વક કથામાં બેસે એને શું ફાયદો ન થાય? એને ફાયદો થવાનો જ છે.
એટલે ભગવાનની કથા સાંભળવી એ સૌથી શ્રેષ્ઠ સાધન છે, એ સૌથી શ્રેષ્ઠ મોટી ભક્તિ છે. કારણ કે એનાથી જ ઇન્દ્રિયો અંતઃકરણના ઘાટ છે ને તે સમે છે. આ લોકનું સુખ જો મળતું હોય કથા સાંભળવાથી તો પરલોકનું સુખ કેમ ન મળે? એ તો મળવાનું જ છે. ઓલો એક મુસલમાન હતો ને, મુસલમાન, એ વળી સાધુની કથા સાંભળવા બેરી ચડ્યો ગયો. તે સાધુએ કથા પૂરી કરી, તે બધાને નિયમો આપવા લાગ્યા. તે ભાઈ કાંઈક નિયમ લેજો, ભાઈ કાંઈક નિયમ લેજો, કાંઈક જીવનમાં સુધારો કરજો. તે બધાય શ્રોતાઓ નિયમ લેવા લાગ્યા. તો ઓલો મુસલમાન કે મારે તે શું વળી નિયમ લેવું? હું તો પહેલી વાર આવ્યો કથામાં. તો કે કાંઈક નિયમ લો, તમને ફાયદો થશે. તો કે હાલો, તમે બહુ આગ્રહ કરો છો તો નિયમ લાવ. આ મારા ઘરની બાજુમાં કુંભાર રહે છે, એ કુંભાર તમારો ભગત છે, રોજ કથામાં આવે છે. હું રોજ સવારે એનું મોઢું જોઈને પછી ખાઈશ, બસ આવું નિયમ લાવ. હવે આમાં નિયમમાં શું છે કે? પણ એ એક સારું ને, ભગવાનના ભક્તના દર્શન કરીને ખાવું, એટલે કે હું આવું નિયમ લઈશ. તે ઓલો આડી દિવાલ, એક બાજુ કુંભારનું ઘર, એક બાજુ મુસલમાનનું ઘર, નજીક નજીક પાસે પાસે રહીએ. તે રોજ સવારે પેલા ઉઠે ને તે આમ વંડીએથી ઊંચું મોઢું કરીને જુએ. કુંભાર જોવાઈ જાય ને એટલે કે હાલો હવે આપણે ખાઈએ લે. કુંભારનું મોઢું જોઈને ખાય. તે એક વખત સવારે કુંભાર વેલો માટી ખોદવા ગધેડો લઈને વયો ગયો. તે ઓલો સવારે ઉઠો, જોયું તો કુંભાર દેખાણો નહીં. કારણ કે કુંભારને ઘડા બનાવવા હોય, માટી લેવા તો જવું પડે. તે ગધેડો લઈ અને દૂર વગડાની અંદર માટી ખોદતો હતો. તે ખાડો હતો, ખાડાની અંદર ઉતરી અને માટી ખોદે. રોજ ખાડો માટી લેતા હોય એટલે ખાડો ઊંડો થઈ ગયો. તે ઊંડા ખાડાની અંદર ગધેડાને ઉતારી અને માટી ખોદવા વેળગ્યો. માટી ખોદતો જાય ને, ગધેડાની બે બાજુ કોથરા રાખ્યા હોય એની અંદર માટી નાખતો જાય. તે ખોદતા ખોદતા સોનાનો ચરુ જડ્યો. અંદર 2000 જેટલા રાણી સિક્કા સોનાના. અને ઓલા મુસલમાનને તો શું હતું કે ભાઈ ઓલા કુંભારનું મોઢું જોઈને પછી ખાવું. તે ઓલો કુંભાર દેખાણો નહીં ને, તે કુંભારને પૂછ્યું ઘરવાળાને, ભાઈ તારો ઓલો પતિ ક્યાં ગયો? તો કે એ તો માટી ખોદવા ગયા. તો ઓલો મુસલમાન ન્યા ગયો. તે ઓલો તો ખાડાની અંદર ઉતરીને ખોદતો હતો. ઓલો ચરુ જોડ્યો ને એટલે ઘડીએ ઘડીએ આમ ઊંચું જોવે, કોઈ દેખતો નથી ને, પાછો ખોદવા માંડે. ઘડીક ઊંચું જોવે, પાછો ખોદવા માંડે. એમાં ઓલા મુસલમાનને આવતો જોયો. ઓલા મુસલમાનને આવતો જોયો ને એટલે કુંભારને બેના આંખ ભેગી થઈ ગઈ, એટલે કુંભારને થઈ ગયું. ઓલો મુસલમાન શું બોલ્યો? એ દેખી ગયો, તને મેં જોઈ લીધો. જોઈ લીધો પછી એને ખાવાનું હતું એટલે ઓલો જોઈને પછી તરત વહી ગયો. આ તો ખાડાની અંદર, પણ આને મનમાં એમ થઈ ગયું મુસલમાન મને જોઈ ગયો છે, રાજાને કહી દેશે તો મારે આ 2000 રાણી સિક્કા જશે. એટલે ઘરે જઈ મુસલમાનને બોલાવ્યો. એને કે તું એ મને જોઈ લીધો ભલે, પણ તું કોઈને વાત કરતો નહીં, રાજાને કહેતો નહીં, અડધો ભાગ તારો. 1000 રૂપિયા રાણી સિક્કાના તારા ને 1000 રૂપિયા મારા. હવે એક નાનું એવું કથામાંથી નિયમ લીધું હતું તો કેટલો ફાયદો થયો. એટલે નિયમ છે, કથા છે, એનાથી કંઈક આપણને મળે. આ લોકનું સુખ પણ મળે અને પરલોકનું સુખ પણ મળે. એટલે આદરપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરવું. ભગવાનની કથા જો આદરપૂર્વક કરીએ, આળસને પ્રમાદમાં કરીએ તો કંઈ. એક મિત્ર હતો ને, કથામાં રોજ જાતો. રોજ કથામાં જાય એટલે એને કથા બહુ ગમે. એટલે મનમાં વિચાર થયો કે હું મારા મિત્રને પણ કથામાં લઈ જાઉં. સરસ મજાની ભાગવતની કથા ગામના ભાગોળમાં બેઠી હતી. સરસ સમિયાણું હતું. કથા પણ વક્તા બહુ સારી કરતા હતા. એટલે એક માણસ થયો મિત્રને કે હું ભાઈ હાલો મારા મિત્રને પણ લઈ જાઓ. એટલે મિત્રને કે ગામને ભાગોળ બહુ સરસ કથા થાય છે, વક્તા બહુ સારા છે, સરસ દ્રષ્ટાંત આપે છે. હરિરસ એટલો બધો મીઠો છે, અમૃત જેવો મીઠો હરિરસ વરસે તે, તું એ હરિરસનું પાન કરવા આવ. તો કે હરિરસ એટલો બધો મીઠો હોય? તો કે અમૃત જેવો મીઠો હોય અને હરિરસ તું સાંભળને એકવાર તો તું તૃપ્ત થઈ જા. બહુ વખાણ કર્યા ને એટલે એને મિત્રએ કીધું ચાલ હું આવું છું કથામાં. પણ એ કે જો મને ગમશે ને તો બેસીશ, નહીતર પછી ઊભો થઈને વહી જઈશ. તો કે કાંઈ વાંધો નહીં, તને જેટલી વાર ગમે એટલી વાર બેસશે ને. એટલે ઓલા મિત્રને લઈ ગયો કથામાં.
તો કે હાલ આપણે આગળ જઈને બેસીએ. તો કે આગળ નહીં, મને અહીંયા પાછળ બેસવા દે. ગમશે તો બેસીશ, નહીતર ઊભો થઈને ભાગવાનું અનુકૂળ રહે ને પાછળ બેસું તો. કોઈને ડિસ્ટર્બ કરવાની, કોઈને ખબર પડે નહીં. એટલે સભા મંડપમાં સમિયાણામાં સૌથી પાછળ થાંભલો હતો ને, સમિયાણાનો થાંભલાને ટેકો દઈને બેઠો. કથા શરૂ થઈ, અડધી એક કલાક કથા વાંચી, મજા તો થોડીક આવી, પણ પછી ઝોલે ચડ્યો. થાંભલાનો ટેકો હતો અને કથામાં તો ઝોલા આવે જ, સહજ છે, કારણ કે કુંભકર્ણની ત્યાં નિંદ્રા આવી છે કે અહીંયા. એટલે કથામાં ઝોલે ચડ્યો. હવે ઝોલે ચડ્યો ને તો એને ઘણા એને મોઢું ખુલ્લું થઈ જાય. ઊંઘ આવે ને એટલે મોઢું આમ પોળું કરીને થઈ જાય. તે એક તો હવની પાછળ બેઠો, ઝોલે ચડ્યો, મોઢું પોળું થયું, મોઢું ખુલ્લું ને હવે નસકોરા ઢળવા માંડ્યો. એમાં કૂતરો ફરતો ફરતો પાછળથી આવ્યો, પગ ઊંચો કરીને વયો ગયો. એટલે હાડું ખારું ખારું લાગ્યું, ઝપકીને જાગી ગયો, પણ પછી કાંઈ બોલ્યો નહીં. કથા પૂરી થઈ એટલે એના મિત્રએ પૂછ્યું, કેમ બાકી કથા કેવી સરસ થઈ છે ને, મેં તને કીધું નહોતું હરિરસ અમૃત જેવો હોય. તો કે હાડો હરિરસ તો મને તો ખારો લાગ્યો, તને કેમ અમૃત જેવો લાગ્યો? એટલે આવું હોય તો એ કથા ઉતરે નહીં. હરિરસ મીઠો જ હોય, પણ આપણે યથાર્થ રીતે સાવધાનપૂર્વક જો શ્રવણ ન કરીએ. તો ઓલો એક બ્રાહ્મણ કથા કરતો હતો ને, ડોસો રોજ આવે. એટલે ડોસો રોજ આવે, ઝોલા ખાય. બ્રાહ્મણે એના ભેગો એક છોકરાને લેતો આવે. એટલે કથાકાર બ્રાહ્મણે છોકરાને બોલાવીને કીધું, તારા દાદા કથામાં ઝોલો ખાય ને તો એને તારે ઉઠાડવાના, ભલે હું તને 1 રૂપિયો આપું. એને સભામાં બેસે ને એને સુવા નહીં દેવાના, તને હું દરરોજ રૂપિયો આપીશ. એટલે ઓલાને તો રૂપિયો તો બહુ ચોકલેટ મળે ને બધું થાય, એટલે કે રૂપિયો વક્તાએ આપ્યો બ્રાહ્મણે, ઓલા બાપાને હુવા ન દે. 2 દી એવું આવેલું. 3જે દી બાપા ઝોલે ચડ્યો, પણ છોકરો ઉઠાડે નહીં. સભા પૂરી થઈ ને, કથા પૂરી થઈ ને, એટલે બ્રાહ્મણે કીધું કે મેં તને રૂપિયો આપ્યો તો તે તારા દાદાને કેમ જગાડતો નહીં? તો કે દાદાએ મને 2 રૂપિયા આપ્યા, કે મને ઉઠાડતો નહીં એના. એટલે અવાવ હોય તો એને કથા અંદર ઉતરે નહીં. એટલે ભગવાનની કથા સાવધાનપૂર્વક શ્રવણ કરવી. જો ભગવાનની કથા શ્રવણ કરીએ તો મહારાજ કે એનામાં અચૂક દિવ્ય ગુણોની પ્રાપ્તિ થયા વગર રહે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.